May I come in? તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગ વિડીયોમાં। તો આપણે ઘરે બેઠા હતા અને આપણને એક ટ્રીપ લાગી ગઈ હતી જે કે 743ની છે અને સાણંદ જોડે ખોડા કહીને ગામ છે ત્યાં જવાનું છે। તો તમે બને રહેજો મારા એક નવા વ્લોગ વિડીયોમાં। તો ગાઈસ આપણે કંપનીમાંથી સામાન તો વાળીને નીકળી ગયા હતા, આપણે તમને સામાન બતાવ્યો। તો આ સામાન છે, હવે તમને મળીએ આગળ, ચલો। गाइस આપણે પાર્ટીના લોકેશન ઉપર તો આવી ગયા હતા। લોકેશન છે અહીંયા અંદર સામાન ઉતારવાનો છે, તો તમને ચલો બતાવી। તો ગાઈસ આપણી ગાડીમાં સામાન તો ખાલી થઈ ગયો હતો અને જો અને એક ઓટીપી માટે અમને ઊભા રાખી દીધા છે। એક ઓટીપી આવે એના પછી આપણે નીકળીએ, પછી તમને આગળ વધારીએ। ગાઈસ આપણે ખોડાવાળી ટ્રીપનો તો સામાન ઉતારીને પાછા અમદાવાદ માટે રિટર્ન થઈ ગયા હતા, તો આપણને ત્યાંથી જ એક નરોડાની વર્દી મળી ગઈ હતી, તેનો સામાન બોક્સ છે, ભાડું બતાવી દઈએ તો 576 રૂપિયા છે અને નરોડા જવાનું છે। કંપનીમાં તો આવી ગયા હતા, અંદર સામાન આપણી ગઈ છે ગાડી ઉતારવા। અહીંયા પણ 18 વર્ષથી નાના વ્યક્તિને અંદર નથી જવા દેતા। ચલો તમને આગળ મળીએ। આપણે નરોડાવાળી ટ્રીપનો સામાન ખાલી કરીને તો આવી ગયા હતા અને અમને ત્યાંથી જ ફોન આવી ગયો હતો કે અમારે એક પ્રાઇવેટ ભાડું છે અને એક જૂના મેડમ હતા, એમનો ઘણા દિવસે ફોન આવ્યો હતો, એમનો સામાન છે આ ઇવેન્ટ્સનો સામાન છે અને એમના પેલા ગોડાઉને જવાનું છે, એના પછી સાંજ સુધી જવાનું। તો તમને આગળ બતાવી। ગાઈસ આપણે ગોડાઉનેથી તો બીજો સામાન લઈને નીકળી ગયા હતા હવે સાયન્સ સિટી જવા માટે। તો હવે ફાટક બંધ હતી, હવે ખુલ્લી છે, તો ચલો તમને મળીએ આગળ।
ગાઈસ આપણે સામાન ભરીને તો નીકળી ગયા હતા, પણ રસ્તામાં આવતા અહીંયા ઇસ્કોન પુલથી આગળની સાઈડમાં અમારો વાયરનો તૂટી ગયો હતો ક્લચનો. તો અત્યારે અમે ક્લચનો વાયર નાખી રહ્યા છીએ. તો આ છે અમારો વિરેન, એ નાખે છે ક્લચનો વાયર. તો વાયર નાખી રહે પછી તમને આગળનું બતાવીએ. આ છે એસજી હાઈવે. આ બાજુ જાઓ, આ બાજુ તો જશે સરખેજ, આ બાજુ જવું હોય તો ગાંધીનગર. ચલો હવે વાયર નખાઈ જાય પછી તમને ડ્રોપ લોકેશન ઉપર જ્યાં પાર્ટીનો સામાન ઉતારવાનો છે ત્યાં આગળ તમને આવીને બતાવીએ. આપણે સાયન્સ સિટી સામાન ખાલી કરીને તો ઘરે આવી ગયા હતા, ત્યાંનું શૂટ કરવાનું રહી ગયું હતું. અને આ આપણી ગાડી ઊભી છે. તો તમને મારો આ વ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી.